તો મિત્રો જુઓ આજે તો આપણો નવો કંડક્ટર આવ્યો છે, નવો કંડક્ટર રાખ્યો તો કાચ સાફ કરાવું છે એની જોડે. કાચ સાફ કરે છે, ગાડી શીખવાડવાની છે એને, પણ પહેલાં ટ્રેનિંગ અપાઈએ કાચ સાફ કરવા. તો જુઓ આ મશીન આવી ગયું, અહીં આઈસર લગાવ્યું આપણું અને બધું ભરવાનું ચાલુ કર્યું ટાવરનો માલ. તો મિત્રો જુઓ આપણે આવી પહોંચ્યા ડેસ્ટિનેશન ઉપર. આ રીતનો આપણો માલ ભરેલો છે. તો મિત્રો રિંગ રોડ ઉપર ટ્રાફિક જ એવડું હતું કે જ્યાં જુઓ એ 20 મિનિટ 15 મિનિટ 25 મિનિટ એવો ટ્રાફિક હતો. તો એવો ટ્રાફિક બધો ટ્રાફિકનો સામનો કરતા હાલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સાંજના 5:30 ને આપણે આઈસર ભરવાનું ઓર્ડર આવી ગયો. તો આપણે આઈસર લઈને આવી ગયા ભરવા માટે નવી જગ્યાએ. તો બતાવું તમને નવી જગ્યા. તો મિત્રો જુઓ આજે તો આપણો નવો કંડક્ટર આવ્યો છે, નવો કંડક્ટર રાખ્યો તો કાચ સાફ કરાવું છે એની જોડે. કાચ સાફ કરે છે, ગાડી શીખવાડવાની છે એને, પણ પહેલાં ટ્રેનિંગ અપાઈએ કાચ સાફ કરવાથી. કાચ બાચ મિત્રો નવો કંડક્ટર છું, જો મારા પપ્પા જોડે આવ્યો છું. 2-4 દાડી હું આવ્યો નહોતો, બહાર ફર્યો નહોતો, એટલે હું ગાડી કાચ સાફ કરું છું અહીંયા. તો કમેન્ટ કરીને કહેજો મિત્રો આ કંડક્ટર ચાલશે કે ન ચાલે. એને ભણવું નથી એટલે મેં કંઈ નહીં, ભણવાનું મૂકી દો, ગાડીમાં આવી જાઓ, કાચ સાફ કરાવરાવું. તો હવે આપણે જઈએ ભરવા માટે. એનો રસ્તામાં જ આગળ મારું ઘર આવે છે, એ ઉતાર દઈશું. હવે જો અહીંયા લગાવી દીધું આઈસર. હવે માણસોથી ભરે કે મશીનથી ભરે, શું માલ ભરે, ક્યાંનો ભરે કંઈ આઈડિયા નથી હજી. તો જોઈએ હવે ક્યાંનું ભરાય છે શું છે. તો ભાઈ જો આવા ટાવરના પોલ ભરાયા છે, 2 ભરાઈ ગયા, આ ત્રીજું ભરે છે. હજી કેટલા ભરા છે રામ જાણે. જો બોસ 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 लग जाएगा डाला बहुत जगह है. कितना भरा खबर नहीं, हमें જોઈએ કેટલું ભરશું છે. તો જો આ મશીન આવી ગયું, અહીં આઈસર લગાવ્યું આપણું અને બધું ભરવાનું ચાલુ કર્યું ટાવરનો માલ. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, ભરી લઈએ પહેલાં. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. જો રાત્રે આ રીતે માલ ભર્યો હતો આપણે અને અહીંયા આઈસર રાખી દીધું હતું. તો હવે અત્યારમાં નીકળીએ, જઈએ આઈસર ભરવા માટે, ખાલી કરવા માટે. તો બધે અહીંયાથી. તો મિત્રો જુઓ આપણે ત્યાંથી તો પંપેથી તો આઈસર આપણું ભરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ ચાલે જઈએ છીએ આપણે રિંગ રોડ ઉપર. તો આ છે અમદાવાદનો રિંગ રોડ અને આગળ આપણે પહોંચવા આવ્યા છીએ એક્સપ્રેસના બ્રિજ ઉપર. જેને કોઈને બરોડા જવું હોય તો આગળથી ભરી જવાય એવું છે. અને આપણે કન્ટિન્યુ રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ. અને મિત્રો એક આપણા ફ્રેન્ડની ચેનલ છે, જેનું નામ છે મારું ભાવનગર કરીને ચેનલ છે. એ ચેનલ ઉપર તમને અલગ અલગ એરિયાના અલગ અલગ જગ્યાના વિડીયો જોવા મળશે. અલગ અલગ ધાર્મિક સ્થળ થઈ ગયા, મંદિર, મસ્જિદ, મજાર, આ તે ફરવાલાયક સ્થળ બતાવે છે, ટ્રક બ્લોગિંગ છે. તો ચેનલ સૌ મસ્ત છે, આપણા મિત્રોની છે અને મસ્ત એવા વિડીયો બનાવે છે. તો જજો, વિઝિટ કરજો. મારું ભાવનગર ચેનલ છે, ચેનલ છે. ચાલે છીએ બતાવું તમને આપણે ત્યાં પહોંચવા આવે. જો અત્યારે જસ્ટ પહોંચવા આવી ગયા આપણે રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ. અને આ બ્રિજ આવે રેલવેનો બ્રિજ કહેવાય. આ બ્રિજ ઉતર્યા પછી લેફ્ટ સાઈડ લઈ લો એટલે ત્યાંથી તમને મળી આવે એક્સપ્રેસ વે, જે સીધો બરોડાને જોડે છે. અને બરોડા એક્સપ્રેસની અંદર પણ બીજો વે બનેલો છે, એક્સપ્રેસ વે, જે તમને સીધો લઈ જશે અહીંયા ભરૂચ. અને આમ નીકળે છે સુરત બાજુ, પણ અહીંયા ચાલુ નથી થયો.
તો યાની કંઈક ટ્રાફિકની સમસ્યાના હિસાબે હલવાઈ થઈ છે કાલે, તો કદાચ ચાલુ થઈ જાય તો એ હાઈવે ચાલુ કરી આલવાના છે. તો ક્યારે કરે શું છે એ તો કંઈ આઈડિયા નહીં, પણ તો આ એક્સપ્રેસ વે છે બરોડાવાળો, એ આપણે જવાનું છે સીધા ખાલી કરવા માટે. અને આપણા મિત્રો આ ટ્રીપ રહેવાની છે, લોકલ ટ્રીપ છે, 120 કિલોમીટરની જર્ની છે ખાલી. તો ત્યાં આગળ આપણે ગાળે ગા પહોંચીએ, જઈને ફટાફટ ખાલી કરીને આવીએ. અને પછી આવીને આપણે એક લોંગ ટ્રીપ ભરવાની છે છોટાઉદેપુર. છોટાઉદેપુરની ટ્રીપમાં આપણે ભાડું નાખી દીધું છે, એટલે એને પાછું તો હશે તો ફોન કરશે તો આપણે ભરવા જવાનું છે. અત્યારે જુઓ કન્ટિન્યુ ચાલે રહીએ છીએ. અને મિત્રો અમુક કમેન્ટ હતી કે ગાડી લેવાય કે ન લેવાય, તો આપણે એની માટે પણ એક વિડીયો કરીશું. અને બીજી વસ્તુ કે ગાડી લેવાય, પણ એમ કે તમારે જેટલું બજેટ હોય ગાડી લો એટલે 1 લાખ 2 લાખ તો ભરવા જ પડે. 2 લાખ રૂપિયા ભરવા પડે, અથવા તો 100% ફાઇનાન્સ પણ કરી આપે છે ગાડી. બધા પૈસા તો કેશ ના આપતા હોય, કોઈ સામાન્ય માણસ હોય તો કેશથી ફાઇનાન્સ કરે ગાડી. પણ એમ કે તમારા એ વગર પણ સાઈડ ઉપર તમારા પોતાના પર્સનલ 1 થી 2 લાખ રૂપિયા હોય તો તમે ગાડી બિઝનેસમાં આવો તો તમે સક્સેસ જઈ શકો. કારણ કે ગાડી લાઈનમાં કોઈ અત્યારે નક્કી ના જવાય, માર્કેટમાં પણ મંદી છે. બીજું કે તમને માલ મળ્યો ના મળ્યો, તમે આગળ આવતા હોય તો તમારા 4 જણા પગ ખેંચવાવાળા પણ હોય, તમે 15,000 ભાડું ભરો, 14,000માં જવાવાળા પણ મળ્યા હોય. એટલે આમ કે બધું કોમ્પિટિશનવાળો ધંધો હોય, એટલે તમારે વધારે નહીં પણ 2 લાખ રૂપિયા જોડે હોય તો ક્યારેક વીમો ટેક્સ પાર્સિંગ પ્લસ તમારા ગાડીનો EMI આવતો હોય તો પણ તમે સક્સેસ જઈ શકો. એટલે આ જમાનામાં કોઈના ઉપર ગાડી ન લેવાય, પણ આપણા ઉપર 1 લાખ 2 લાખ રૂપિયા હોય તો તમે ગાડી લો તો સક્સેસ જાઓ. એટલે આ જમાનામાં ગાડી ન લઈ શકાય એ રીતનું માર્કેટ છે. અને રૂપિયાવાળા હોય એની ગાડી હોય તો એને કશું જ ન થાય, હાવ જતા રહેલા ટાયર હોય તો એની ગાડી ચાલતી જ હોય. અને આપણા જેવા મારા જેવા તો નવા ટાયર હોય તો એ ફૂટી ગયા હોય. એટલે ગાડીમાં પણ એવું છે કે અમુકને લોઢા ઉપર લેવાનું હોય એની જ હોય. તો હવે આપણે વધે આગળ જઈએ ફટાફટ ગાડી ખાલી કરવા માટે. આગળની જર્ની પણ બતાવું તમને, તમારી જોડે શેર કરું. તો મિત્રો જુઓ આપણે આવી પહોંચ્યા ડેસ્ટિનેશન ઉપર. આ રીતનો આપણો માલ ભરેલો છે અને આ એનો ટાવર આની ઉપર લગાવવાનું છે. તો અહીંયા તો આપણે પહોંચી આવ્યા. આ રીતનું છે ખાલી કરવાનું. અને હજી એનો માણસ આવ્યા નથી, ફોન કર્યો તો કે આવે એવું કીધું, પણ હજી એના માણસ કોઈ આવ્યા નથી. તો જોઈએ હવે એના માણસો કેટલા ટાઈમમાં આવે છે. પછી આ માલ ઉતારવા માટે હાઇડ્રો જ જોશે. હવે હાઇડ્રો કેટલા ટાઈમમાં લાવે છે, કઈ રીતે ઉતારે છે એ પણ તમને બતાવું. તો આવા દો એના માણસને, જોઈએ કેટલો ટાઈમમાં આવે છે, પછી ખાલી કરવામાં કેટલો ટાઈમ લગાડે છે એ પણ તમને બતાવું. જો આ રીતનો બેઝ બનાવેલો છે. અને આ હાઈવેથી નજીકની જ છે, રિંગ રોડ છે આ હાઈવે. આ રસ્તો કોબા સર્કલ જાય છે ગાંધીનગર બાજુ. અને અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું છે. તો આઈસર તો આપણું અહીંયા લાગેલું જ છે. તો હવે ટીમ આવે એની વાટે છીએ. ટીમ આવે એટલે મશીન બોલાવે, પછી ખ્યાલ આવે કેટલો ટાઈમ લગાડે છે. આથી બતાવું તમને. તો ભાઈ જુઓ અત્યારે 1:15 વાગે હાઇડ્રો આવ્યો અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. જોઈ લો આ રીતે માલ ઉતારે છે. હાઈવે લોકેશન અડધું તો ઉતારી દીધું આટલું. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. પછી ખાલી કરે અને પછી અહીંયાથી ભાગીએ. જો આ હાઈવે છે, હાઈવેની નજીકમાં તો અહીંયા ખાલી થાય છે આઈસર. એક હેલ્મેટ પહેર્યા નથી. આ બેલ્ટ તૂટી જાય, સટક્યું હોય તો ભાઈ જુઓ અહીંયા આઈસર થઈ ગયું ખાલી આપણું. જોઈ શકો છો મીણી બીણી હકેલી નથી, આ રીતે મૂકી દીધું. કેમ કે આપણે ગાડી ભરવા જવાનું જ છે. ગાડી ભરવા જવાનું છે આપણે જેતલપુર. ત્યાંથી આપણું આઈસર ભરવાનું છે છોટાઉદેપુરનું. તો અહીંયાથી ભાગ્ય પહેલાં જઈએ એ બાજુ. મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરી નીકળ્યા, ત્યાંનો કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે પહોંચી આવ્યા રામોલના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો આગળ છે રામોલ ટોલ પ્લાઝા.
અને આપણે આજે જમ્યા પણ નથી, ખાલી નાસ્તો કર્યો, પાછળ ગાડી રાખી હતી તો મસ્ત ઇડલી વડા ખાઈ લીધા, 40 રૂપિયા પ્લેટ હતી, તો મસ્ત સ્પાઇસી હતા અને આપણે પેટ ભરાઈ ગયું અને ત્યાંથી નીકળ્યા અને અત્યારે પહોંચ્યા રામોલના ટોલ પ્લાઝા ઉપર. તો જો હવે આ રામોલનું ટોલ પ્લાઝા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જશું ને આપણે જવાનું છે ગાડી ભરવા માટે BSNLમાં. તો અહીંયાથી ચાલ્યા જઈએ BSNLમાં. તો આ ટોલ પાર કરીએ હવે. તો મિત્રો રિંગ રોડ ઉપર ટ્રાફિક જ એવડું હતું કે જ્યાં જુઓ એ 20 મિનિટ 15 મિનિટ 25 મિનિટ એવો ટ્રાફિક હતો. તો એવો ટ્રાફિક ટ્રાફિકનો સામનો કરતાં અત્યારે આપણે પહોંચવા આવ્યા અસ્ટ્રાલી સર્કલ. અને અહીંયા પણ દુનિયાભરનું ટ્રાફિક છે, જેવું તેવું ટ્રાફિક નથી. જુઓ આવી કસાકસીમાં ગાડીઓ કાઢવી પડે, નહીંતર અહીંયા નીકળવા પણ ના દે ટ્રાફિકમાં. તો અહીંયા અસ્ટ્રાલી સર્કલથી નીકળીએ છીએ હવે ને આપણે જઈએ ગાડી ભરવા માટે BSNLમાં. છોટા ઉદેપુરનો માલ ભરવાનો છે તો જઈએ ત્યાં આગળ BSNLમાં. તો હવે આ ટ્રાફિક ક્રોસ કરીને ચાલે જઈએ. ટ્રાફિકમાં તો એટલો બધો ટાઈમ નહીં લાગે, હવે લગભગ ખુલી જવા આવ્યું છે. અને આ ટ્રાફિક છે અસ્ટ્રાલી સર્કલનું. તો હવે અહીંયા તો એટલો બધો ટાઈમ નહીં લાગે, તો અહીંયા થોડોક ટ્રાફિક છે. હવે પછી ત્યાંથી આપણે ખાલી સાઈડ લઈ લેવાની છે. તો બધે હવે આગળ આ ટ્રાફિક ખુલે એટલે. મિત્રો જુઓ આપણે લોકલ ટ્રીપ કરીને આવી ગયા BSNLમાં ગાડી ભરવા માટે. અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું. તો હજી મશીન આવ્યું નથી, મશીન આવશે પછી માણસો આવશે, પછી આપણી ગાડી ભરાશે. અને આ ગાડી ભરવાની છે આપણે છોટા ઉદેપુરની. તો એ છોટા ઉદેપુરનો વ્લોગ જે છે તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં છોટા ઉદેપુરની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.